સુરતની ધરતી પર 18 મેથી યોજાશે દિવ્ય ભવ્ય 108 કુંડી મહાયજ્ઞમાં ત્રિપુરા સુંદરીની અપરંપાર કૃપાથી સુરત શહેરમાં જનકલ્યાણ માટે એક અત્યંત દિવ્ય અને ભવ્ય ધાર્મિક આયોજન થવા જઈ રહ્યું છે. વિસ્તારની સુખ શાંતિ સમૃદ્ધિ અને પર્યાવરણ શુદ્ધિના હેતુથી આગામી 18 મે થી 27 મે સુધી વેસુ સ્થિત મહાવીર કોલેજ નજીક આવેલ સુવર્ણવેલા ગ્રાઉન્ડ ખાતે 9 દિવસીય 108 કુંડી જનકલ્યાણ શિવશક્તિ મહાયજ્ઞ અને દિવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞ પરમ પૂજ્ય જગતગુરુ ત્રિપુરા પીઠાધીશ્વર ચક્રવર્તી યજ્ઞ સમ્રાટ શ્રી 1008 હરિઓમજી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાશે. મહાયજ્ઞનો શુભ પ્રારંભ 18 મેના રોજ સવારે 7 વાગે ભવ્ય કળશ યાત્રા સાથે થશે. આ કળશ યાત્રા શ્યામ મંદિરથી આયોજન સ્થળ સુધી નીકળશે, જેમાં સેંકડો માતા અને બહેનો માથે કળશ ધારણ કરી ભાગ લેશે. ઋષિકેશથી પધારેલા આચાર્ય શુભમે વેસુ ખાતે આયોજિત બેઠકને સંબોધતા જણાવ્યું કે આ દિવ્ય આયોજન દરમિયાન આખું સુરત આધ્યાત્મિક રંગમાં રંગાઈ જશે. તેમણે જણાવ્યું કે મહાયજ્ઞની તમામ વ્યવસ્થા સુચારુ રીતે સંચાલિત થાય તે માટે આયોજન સમિતિના સભ્યોને વિવિધ જવાબદારી સોંપવામાં આવી. આ પ્રસંગે કુરુક્ષેત્રથી પધારેલ શ્રી 108 સતપાલજી મહારાજે માહિતી આપતા જણાવ્યું કે દરરોજ સવારે 7 થી 10 વાગ્યા દરમિયાન 108 કુંડોમાં 108 યજમાન દંપતી દ્વારા વિધિવત આહુતિ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે 4:30 વાગ્યાથી કથાવાચક આચાર્ય વરુણ કૃષ્ણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું પાઠન કરવામાં આવશે. દરરોજ સાંજે 7 વાગે યોજાનાર દિવ્ય મહાઆરતી શ્રદ્ધાળુ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. ગંગા આરતીની જેમ જ બ્રાહ્મણો દ્વારા વિશાળ પ્રજ્વલિત દીપક સાથે ભવ્ય આરતી કરવામાં આવશે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. આયોજકોએ સુરતવાસીઓને અપીલ કરી છે કે તેઓ આ દિવ્ય આયોજનમાં વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી માં ભગવતી અને સંતોના આશીર્વાદ સાથે ધર્મ લાભ પ્રાપ્ત કરે. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मैं वरुण कृष्ण जी, आप सभी भगवान गुरुदेव की कृपा से हम लोग उनके चरणों में रह करके ये हमने देखा है कि बचपन से ही मैं गुरुदेव के साथ में घर घर यज्ञ हर घर यज्ञ गुरुदेव का संकल्प है। उसी कड़ी में 103 यज्ञ महाराज जी अपने 26-27 प्रांतों में कर चुके। 104 यज्ञ 108 कुंडी महायज्ञ ये जो हो रहा है, इसमें श्रीमद भागवत कथा का भी आयोजन अधिक मास में तारीख तक कथा होगी। उसमें 4:30 बजे से शाम को 7:30 बजे तक आरती करके, क्योंकि महाआरती होती है, गुरुदेव भगवान स्वतः आरती करते हैं, तो आप सभी उसमें पधार करके और इस यज्ञ में सम्मिलित होकर के अपने जीवन को कृतार्थ करें। और ऐसा अवसर मिला है, प्रकृति और परमात्मा को दोनों प्रसन्न करने का समय। इस यज्ञ से प्रकृति और परमात्मा दोनों प्रसन्न होते हैं। तो आइए आप सभी सूरत में सुवर्णविला ग्राउंड में वेसु में यज्ञ कर रहे हैं, आप सभी इसमें जुड़िए। अच्छा कार्य है, अवश्य इससे आपके लिए, आपके बच्चों के लिए और समाज के लिए इससे अच्छा संदेश जाएगा और इससे आपका भी कल्याण होगा और संसार का कल्याण होगा। तो आइए अवश्य इस यज्ञ से जुड़िए, गुरुदेव भगवान से जुड़िए, हमारे श्रेष्ठतम यज्ञ कर्म से, जो हमारे महर्षियों ने यह कर्म किया है, इससे जुड़िए। अवश्य आपका और हमारा दोनों का कल्याण होगा। हरिओम।